લીલિયા તાલુકાના સનાળિયા ગામે બનેલ મારામારી ઘટનાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ડીવાયએસપી ચંદન। લીલિયા તાલુકાના સનાળિયા ગામે થોડા દિવસો પહેલા મારામારીની ઘટના બની હતી, જેમાં સનાળિયા ગામે આવેલ પંચદેવ મંદિરની બાજુમાં રહેતો યુવરાજભાઈ ભરતભાઈ ઢીમેચા નામના 19 વર્ષીય રત્ન કલાકારે જે ગામના રહેતા આરોપી અજય ભીખાભાઈ મકવાણાના નામ પર ફાઇનાન્સની મોટરસાઇકલ લીધેલ હતી અને રત્ન કલાકાર આરોપીને ફાઇનાન્સના હપ્તા ભરવા પૈસા આપતા હતા, પરંતુ આરોપી હપ્તા ભરતા ન હોય, જે બાબતે રત્ન કલાકાર તથા આરોપી વચ્ચે મનદુખ થયેલ હોય, જે મનદુખને લઈ સનાળિયા ગામે આવેલ ખોડલ હોટલ ખાતે બોલતા ચાલી થતા આરોપીએ રત્ન કલાકારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ, જે બાબતની જાણ આરોપીના ભાઈ સાગર ભીખાભાઈ મકવાણાને કરતા તેમણે રત્ન કલાકાર પાસે જઈ માર મારવાની ધમકી આપેલ હતી। ત્યારબાદ થોડા સમય બાદ રત્ન કલાકાર તથા મહેન્દ્રભાઈ ખોડલ હોટલ ખાતે બનાવ અંગે આરોપી સાથે સમાધાનની વાતચીત કરતા આરોપી ઉગ્ર થઈ રત્ન કલાકાર તથા મહેન્દ્રભાઈ સાથે ઝપ્પાઝપ્પી કરી અન્ય આરોપી 3 મળી 5 આરોપીએ બંદૂક રાખી એક સમ થઈ જાનથી મારી નાખવાનું ગુનાહિત કાવતરું રચી કુહાડી, લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા તેમજ ઘાતક હથિયારો મહેન્દ્રભાઈના માથાના ભાગે મારી ગંભીર ઈજા કરી। ત્યારે લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી સાળુકે એ બનાવની ગંભીરતા સમજી આરોપીને તાત્કાલિક ઝડપી પાડીને આ કામના 6 આરોપીનું પંચોને સાથે રાખી ગુનાવાળી જગ્યા પર ડીવાયએસપી વિરલ ચંદન, પીપીઆઈ સાળુકે, પીએસઆઈ જાડેજાની ઉપસ્થિતિમાં આરોપી સાગર ભીખાભાઈ મકવાણા ઉંમર વર્ષ 25, પ્રકાશ ખોડાભાઈ મકવાણા ઉંમર વર્ષ 26, મિલન બાલાભાઈ મકવાણા ઉંમર વર્ષ 19, હરેશ ભોળાભાઈ મકવાણા ઉંમર વર્ષ 32, વિશાલ ખોડાભાઈ મકવાણા ઉંમર વર્ષ 24 તેમજ અજય ભીખાભાઈ મકવાણા ઉંમર વર્ષ 33નું કલીલિયા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું, જેમાં સૌપ્રથમ લીલિયા સનાળિયા રોડ પર આવેલ ખોડલ હોટલ, ત્યારબાદ તમામ આરોપીઓને બનાવવાળા સ્થળ પર લઈ જઈ જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી।